પાટણ જિલ્લામાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શંખેશ્વર ગામમાં પાટણ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી શંખેશ્વર પગાર કેન્દ્ર કુમાર શાળા આચાર્ય શ્રી કલ્પેશભાઈ પંડ્યા સાહેબના રાજમાં દરવાજા ખુલ્લા હોવાથી ગાય ઢોર આખો દિવસ સ્કૂલમાં અવર જવર ચાલુ રહે છે, જેથી બાળકોને તકલીફ પડે છે। આની જાણ કરવાથી આચાર્ય શ્રી કલ્પેશભાઈ પંડ્યા સાહેબને કોઈ ફરક પડતો નથી અને સ્કૂલમાં બાળકોને તકલીફ પડે છે અને સ્કૂલનો દરવાજો ખુલ્લો હોવાથી ગાયો અને લુખા તત્વો આખો દિવસ સ્કૂલમાં બેઠા હોય છે અને સ્કૂલના શિક્ષકો પણ બપોરે ઘરે જમવા જાય છે, તો બાળકોનું ધ્યાન કોણ રાખશે? તો આ સ્કૂલમાં આવતા બાળકોની જવાબદારી કોની? આચાર્ય શ્રી કલ્પેશભાઈની કે પછી શિક્ષકોની કે પછી પોતાના વાલીઓની? અને બપોરે મધ્ય ભોજનમાં જમવા બાળકો બેઠા હોય ત્યારે બાળકોની થાળીમાંથી ગાયો થાળીમાં મોઢું મારવાથી બાળકોને કેવી રીતે ભોજન કરવું? તો આ બધી જવાબદારી કોની? આચાર્ય શ્રી કલ્પેશભાઈ પંડ્યા સાહેબ એવું કહેશે કે સ્કૂલના દરવાજાને તાળા નથી મરાતા। જીટીવી ન્યૂઝ રાજુ પ્રજાપતિ, બ્યુરો રિપોર્ટ શંખેશ્વર।